વડોદરા શહેરના નવા બજારમાં દુકાનમાં લાગી છે ભીષણ આગ। દુકાનમાં આગ લાગતા મચી છે દોડધામ। આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે। દુકાનમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગને લઈને અફરાતફરી મચી ગઈ। દુકાનમાં લાગી હતી ભીષણ આગ। નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે। એમાં આગ લાગી હતી લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી। એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે। કેટલું માલ સામાનને જાનહાનિ પહોંચી છે, કેવું લાગે? હવે જાનહાનિ તો કશું એમાં માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે। ત્રીજો માળ બી ભરેલો છે। હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે નથી। આગ કેટલી સુધી ઉપર, કેટલા માળ? બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી। અને આજુબાજુની દુકાનને જે આજુબાજુની દુકાનને બંને બચી ગઈ છે, અમને કોઈ જાનહાનિ છે નહીં। હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી, હવે તપાસનો વિષય છે।